મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ બોટાદ રેલવે સ્ટેશન ઉપર. લે હાર્દિક સારું હાલો બાય બાય ફોન કઈ વિજય ની મુજા તો ને એમ આવી ગયા છે. વાહ વિજય આવી જવાનું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય વીરાનાથ, ગુડ મોર્નિંગ મિત્રો. તમે જોઈ શકો છો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારમાં વાગી ગયા છે 6:30 અને હું જઈ રહ્યો છું બોટાદ પારુલબેનને મેકવા માટે. અને ત્યાંથી પછી જવાનું છે આપણે મારા એક ભાઈબંધની સગાઈમાં ચોટીલા પાસે. તો મિત્રો આજના વિડીયોમાં બહુ એટલે બહુ મજા આવવાની છે. તો વિડીયોને અત્યારે લાઈક કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો આપણે બોટાદ એટલે કે બોટાદ નીકળી જ ગયા છીએ. આ પેટ્રોલ પંપ બનવાનો. મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ બોટાદ રેલવે સ્ટેશન ઉપર. સામેના પ્લેટફોર્મ ઉપર જઈ રહ્યા છીએ પારુલબેનનો સામાન લઈને. બધા અમદાવાદ જાય છે. શું મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદ રેલવે સ્ટેશન ઉપર. તમે જો ગળદી એકવાર પારુલબેનને મેકવા માટે. તમે જો પારુલબેન આ બાજુ ઊભા છે. મિત્રો જો ટ્રેન આવી ગઈ છે. D1 યસ ઓ આલ્યો આવે જો આમથી S1 હે ને. હા S1 હે. લઈ લો અહીં બેગ. ચાલો ચાલો લે હાર્દિક હા રે ગયા આગળ આવો. તો તમારે ક્યાં ઉપાધિ છે હવે. સારું હાલો હાલો ચાલો ચાલો સારું આવજો હાલો. હવે પારુલબેન ની ક્યાં ઉપાધિ છે. હું ત્યાં વાટે હતો આમ જ છે તારે. હા ઉપડવાની તૈયારીમાં થઈ ગઈ. સારું તે હાલો હું તો ફટાફટ નીકળું. એ જવાનું એ હા ચોટીલા. બાય બાય. ફોન કહેજો પૂજીને આવજો પારુલબેન. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:15 અને પારુલબેનને ટ્રેનમાં બેસાડીને હું નીકળી ગયો છું ભાઈબંધની સગાઈમાં ચોટીલા ગામે. પરંતુ આપણે વચ્ચેથી વિછિયા ગામેથી આપણા બે ભાઈબંધને પિકઅપ કરવાના છે. તો ચાલો મિત્રો ફટાફટ આપણે વિછિયા પહોંચી જઈએ અને ભાઈબંધને પિકઅપ કરી લેવી અને પછી જઈએ સગાઈમાં. સગાઈમાં આપણે જવાનું છે ચોટીલા ગામ પાસે હીરાણા ગામ એવું છે ત્યાં. તો ચાલો મિત્રો આ દરવાજો ક્યાંનો છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો.
મિત્રો વિછા પહોંચી ગયો છું અને આવી ગયો છું ગેસ પુરાવાની લાઈનમાં. આપણે ગાડીમાં ગેસ તો પુરાવવો પડશે, ગેસ વિના તો હાલશે નહીં કાંઈ. તમે જો કેવી સવારમાં લાઈન લાગી ગઈ છે. તો મિત્રો કાંઈ નહીં, આપણે ગેસ પુરાવી લઈએ. બીજું શું, લાઈનમાં ઊભા છે, ધીમે ધીમે વારો આવે છે. ચાલો ગેસ પુરાવી લેવી. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વિછિયા. આપણા ભાઈબંધ આવી ગયા છે, ભૂમિત ઝાપડિયા, યોગેશ મેટાલિયા. ચાલો મિત્રો ફટાફટ આપણે બેસી જાવ, જે મોડું થઈ ગયું છે કારણ કે 9:30 થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણે ખાવા ટાણે પૂજી જાય તો આપણે ઘણું છે. યોગેશ મેટાલિયા, ચાલો ચાલો ફટાફટ નીકળી જાય. વાતાવરણ સારું થઈ ગયું છે, પણ આમ સારું થઈ ગયું છે, ખરાબ થઈ ગયું. ખરાબ જ થયો. આમ તો સારું, તડકો જ ન આવે. જો આ ફેક્ટરી વર્ષોથી આમ ખંડેર પડી છે. આ ક્યાં આવેલી છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. ને આજે વાદળા પણ એકદમ થઈ ગયા છે, તમે જો વરસાદ આવે એવું. તો મિત્રો આપણે જોઈ શકો છો, આમ દેખાડ્યું બાજુ ચોટીલા પહોંચી ગયા સીવી. શું અરે થોડો ગાડી. થાનગઢ નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. જય વાસુકી દાદા, જય જય શ્રી રામ. ભાઈ 11:30 થવા આવ્યા છે પણ હજી અમે પહોંચ્યા નથી. ગામ તો બહુ આગું હો ભાઈ. થાનગઢ વટીને હિરાણા. કાંઈ વાંધો નહીં, જમવા ટાણે પહોંચી જાય તોય ઘણું છે. શું કેવું ભૂમિત તારું? એકદમ રેડી. પેલા પેટ પૂજા, પેટ પૂજા ફીર સગાઈ. એ સિંગલ પટ્ટી રસ્તો અમને. કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ પહોંચી જાય, પછી કંઈક જોઈ. વિજયની મુજા તો ને એમ આવી ગયા છે. મોજમાં આવી ગયો છો ને, હાર બાર પહેરવા માંડ્યો. વાહ વિજય, એ આવી જવાનું.